અમને એવું જાણવા મળ્યું છે કે ભાજપના હાઈકમાન્ડ અત્યારે કોઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માંગતા નથી। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી પતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો, નવી કેબિનેટ બની ગઈ। એ પછી એક ચર્ચાએ એવું જોર પકડ્યું હતું કે હવે રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે, કારણ કે જેપી નડ્ડાનો એક તો કાર્યકાળ પણ પૂરો થયો હતો અને બીજી તરફ જેપી નડ્ડાને કેબિનેટની અંદર મંત્રી બનાવવામાં આવ્યા। એટલે ભાજપનો એક નિયમ છે કે એક વ્યક્તિ એક હોદ્દો, એટલે એ મુજબ હવે જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે નહીં। તો ઘણા બધા નામોની ચર્ચા છે, પરંતુ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે ભાજપના હાઈકમાન્ડ અત્યારે કોઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માંગતા નથી। આ સત્તા અત્યાર સુધી જેપી નડ્ડા પાસે જ છે અને જેપી નડ્ડા પાસે જ રહેશે એવું જાણવા મળ્યું છે। તો એના કારણ વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, એટલે અત્યારે પણ છે, પરંતુ જ્યારે એમનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં પૂરો થયો હતો ત્યારે એમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, કારણ કે સામે લોકસભા 2024ની ચૂંટણી આવી રહી હતી। 30 જૂન 2024 સુધી જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા। એ પછી એમને ગુજરાત તરફથી રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા અને હમણાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની અંદર જે નવી ટીમ બનાવવામાં આવી એમાં જેપી નડ્ડાને કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા। ભાજપ જેપી નડ્ડાને જ અત્યારે જવાબદારી શું કામ આપવા માંગે છે? ભાજપ અત્યારે નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરવામાં કેમ મોડું કરી રહ્યું છે? એનું કારણ એવું છે કે ભાજપ બધી જવાબદારી અત્યારે જેપી નડ્ડાને આપવા માંગે છે, કારણ કે 2024ના અંત સુધીમાં મહત્ત્વના રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। 2024 અને 2025ની અંદર હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની અંદર, એટલે આ 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। ત્યારે કોઈ નવા ચહેરાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનું ભાજપને પાલવે તેમ નથી, કારણ કે કોઈ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ આવે તો એને સેટલ થવામાં થોડો સમય તો લાગે જ, ભલે એ પાવરફુલ નેતા હોય, ભલે એણે સંગઠનમાં વર્ષોથી કામ કર્યું હોય, પરંતુ એમને સેટલ થવામાં વાર લાગે જ। એની સામે જેપી નડ્ડા અત્યારે બધી રીતના પાવરફુલ છે, એમણે ઘણી બધી ચૂંટણીઓ લડી છે અને એમને બધું જ આખી વાતનું ખબર છે કે ક્યાં શું ખેલ ચાલે છે, બધું જેપી નડ્ડાને ખબર છે। એટલે લગભગ 6 મહિના સુધી ભાજપ ઇનડાયરેક્ટલી જેપી નડ્ડાને એક્સટેન્શન આપી દેશે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અત્યારે કોઈને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેશે અને પણ એની જે સત્તા છે, જે કમાન છે, એ જેપી નડ્ડાની પાસે જ રહેશે। અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું છે કે કેન્દ્રની અંદર 2 જ એવા પાવરફુલ નેતાઓ છે કે જે આખા દેશની સત્તા ચલાવે છે, એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજા અમિત શાહ। પણ હમણાં છેલ્લા કેટલાક વખતથી એવું કહેવામાં આવે છે કે હવે એ પાવરફુલ સત્તાની અંદર એક ત્રીજા વ્યક્તિનો ઉમેરો થયો છે અને એનું નામ છે જેપી નડ્ડા। જેપી નડ્ડા પર ભાજપ એટલા માટે વિશ્વાસ મૂકી રહ્યો છે, તમને ખ્યાલ હશે કે જ્યારે હિમાચલ પ્રદેશની અંદર વિધાનસભાની ચૂંટણી હતી, જેપી નડ્ડા પોતે હિમાચલ પ્રદેશમાંથી આવતા હોવા છતાં હિમાચલ પ્રદેશની અંદર ભાજપ ચૂંટણી હારી ગયું હતું। આમ છતાં જેપી નડ્ડા પર વિશ્વાસ રાખીને એમને જવાબદારી એમની ચાલુ રાખવામાં આવી અને પછી જેપી નડ્ડાએ એમનું પરફોર્મન્સ પણ બતાવ્યું। હવે આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપનો ઘણી બધી જગ્યાએ રકાસ થયો, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એ 2 એવા રાજ્યો હતા કે જેની પર ભાજપનો સૌથી વધારે દારોમદાર હતો।
કારણ કે ઉત્તર પ્રદેશમાં 80 સીટ હતી અને મહારાષ્ટ્રની અંદર લગભગ 42 સીટ હતી. આ બંને જે રાજ્યો છે એમાં ભાજપને બહુ મોટો ફટકો પડ્યો. સૌથી ખરાબ પરફોર્મન્સ જો રહ્યું હોય તો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર. હવે મહારાષ્ટ્રની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને જો ભાજપ અત્યારે તો ગઠબંધન સાથે સરકાર ચલાવે છે, પરંતુ મહારાષ્ટ્રની અંદર ભાજપ ધ્યાન નહીં આપે તો સત્તા પણ ચાલી જાય એવું ભાજપને લાગે છે. એટલે જેપી નડ્ડા આ બધી કમાન સંભાળીને રાખશે. ભાજપના કેટલાક નેતાઓનું કહેવું એમ છે કે હાઈકમાન્ડ અત્યારે એવું વિચારી રહી છે કે કોઈને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવામાં આવે અને એ પછી જ્યારે બધા વિધાનસભાની ચૂંટણીઓ પતી જાય અને એ પછી એ વ્યક્તિનું પરફોર્મન્સ સારું રહે તો એને પૂર્ણકાલીન માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે. ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષનો જે સમયગાળો છે એ 3 વર્ષનો હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.